સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ। ગુજરાતમાં નાના ગામડાઓથી લઈને મહાનગરોના લોકો આખલાના આતંકનો સામનો કરી રહ્યા છે, ત્યારે બનાસકાંઠાના થરાદમાં આખલાએ એક મહિલાનો જીવ લીધો હોવાની ઘટના સામે આવી છે। થરાદના હનુમાનજી ગોળાઈ પાસે આખલાએ મહિલાને અડફેટે લેતા મહિલા બસ નીચે આવી જતા મહિલાનું મોત થયું હતું। થરાદમાં રખડતા ઢોર અને જાહેર જગ્યાએ ઘાસચારો લઈને બેઠેલા લોકોના કારણે બજારમાં રખડતા ઢોર વધી જતા અનેક વખત અકસ્માતો સર્જાતા હોય છે, ત્યારે હનુમાનજી ગોળાઈ પાસે આખલાએ મહિલાને અડફેટે લીધી હતી। આ દરમિયાન સામેથી આવતી એસટી બસ નીચે મહિલા આવી ગઈ હતી। આખલાએ સિંગડે ભરાવ્યા બાદ મહિલા બસ નીચે આવી જતા સ્થાનિકોને જાણ કરતા તાત્કાલિક 108 ઘટના સ્થળે પહોંચી હતી અને મહિલાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। બનાવના પગલે ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા। ઘટના શું હતી બજારની અંદર? બજારમાં અત્યારે પૂનમનો માહોલ છે અને ટ્રાફિક બહુ છે, તો અહીંયા આગળ કાયદેસર તો ખરેખર પોલીસનો એક પોઈન્ટ હોવો જોઈએ કે ટ્રાફિક પોલીસ હોવી જોઈએ। એની જગ્યાએ અત્યારે અહીંયા આગળ કોઈ નથી અને થરાદની અંદર વારંવાર આખલાઓના ત્રાસથી, ગાયોના ત્રાસથી નવા કિસ્સો બનતો હોય, પણ કોઈ નગરપાલિકા ફક્ત 5 દિવસ માટે એક વખત એક્સિડન્ટ થયેલો એટલે 5 દિવસ માટે આખલાઓ પકડવાનું કોશિશ કામ કર્યું હતું અને ફરી પાછું બંધ કરી દીધું। અત્યારે મેઇન જગ્યા ઉપર ઘાસ નખાય છે। અત્યારે શું ઘટના બની હતી? અત્યારે ત્યાં આગળ ટ્રાફિકમાં બસને નીકળવાનો ટાઈમ હતો, એ ટાઈમે આખલાએ ભેટું મારી અને એક ડોશીમાને ત્યાં આગળ ધક્કો લાગ્યો એટલે બસના ટાયર નીચે બેસી ગયા અને એમને બહુ ઘણું બધું વાગ્યું છે કે જે કદાચ ના પણ બચી શકે। આ ખોન પણ ના ખોંચી આવે છે, એની અંદર થરાદ આ રોડ ઉપર ખોદા આવે કોઈ પણ ગાડી હેડે એટલે કોઈને ભેટું મારે, ગાડી હોમી આવતી હોય એટલે ભેટું મારવાથી અત્યારે શું બીના બની છે? અત્યારે બીના બની ડોશીમાં જતો હતો, ખોદે ભેટું મારી એટલે ટાયર નીચે પડી ગયો, માથે ગાડી હેડી પડી। નગરપાલિકા અને મારો રજૂઆત ચીફ ઓફિસર પરમાર સાહેબ અને વાઘેલા સાહેબ હમણાં હાલ વહીવટદાર છે, મામલદાર છે, વહીવટદાર પ્રમુખને પોતે છે। મારું નામ રમેશભાઈ ધીરજભાઈ નાયક। નગરપાલિકાને રજૂઆત કરો, શું કહે છે નગરપાલિકા? જોન હાલતા નહીં, અમારા પાસે એ તો કે સારવે છે, મેં તો ખોજા પકડો। અત્યારે કેટલી ઈજા થઈ છે માડીને? અત્યારે ગંભીર ઈજા છે, એમાં કોઈ ઉંમર લાયક છે એટલે એમ નહીં, સિરિયસ છે અને આવી ઘટના નહીં બની, આવી ઘટના બની છે। ગાયનો ત્રાસ છે બજારમાં? ગાયનો ખોદીનો ગાયનો ખૂટી નાખે, જાહેરમાં નાખે, રખડતી ગાયો દેખો હવે એક્શન ઓફિસ ભાઈ મોહમ્મદ ઓફિસ ભાઈ તમે દેખ્યો જે હાલ થઈ પછી પાર્ટી પર થાય ને એ થઈને દેખ્યો। ઓકે, શું હતી ઘટના? શું હતી? નગરપાલિકાને વિનંતી છે, હું કરું છું વિનંતી કે આ 4 વાળાને અહીંથી બંધ કરે અને ડોશીમાં 80 વર્ષનો અત્યારે સિરિયસ છે અને બસમાં આવ્યા આખલા વઢ્યા 4 નોખે એટલે આખલા આવે છે એટલે એટલું ધોનમાં નગરપાલિકા લે। બનાસકાંઠા જિલ્લાના ડીસા માર્કેટયાર્ડમાંથી વર્ષ 2016માં વિભાજન થઈને અસ્તિત્વમાં આવેલી લાખણીની મહાત્મા ગાંધી માર્કેટયાર્ડની પ્રથમ બોડી નોમિનેટ થઈ હતી અને ત્યારબાદ તમામ બેઠકો બિનહરીફ થતાં ચૂંટણી યોજવાની જરૂર થઈ નહોતી અને આ વખતે પણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અસ્તિત્વમાં આવ્યા બાદ ચૂંટણી યોજાઈ રહી છે। 1983 મતદારો ધરાવતી લાખણી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ખેડૂત વિભાગના 10 બેઠકો માટે 21 ઉમેદવાર અને વેપારી વિભાગની 4 બેઠકો માટે 6 ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા હતા, જેની મંગળવારે સવારના 9 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી ચૂંટણી માટે મતદાન કરવામાં આવ્યું હતું, જેમાં ખેડૂત વિભાગના 1958 મતદારોમાંથી 1940 મતદારોએ મતદાન કર્યું હતું, જ્યારે વેપારી વિભાગના 25 મતદારોમાં તમામ મતદારોએ મતદાનની પ્રક્રિયામાં ભાગ લીધો હતો। લાખણી ખાતે યોજાયેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીમાં કુલ 1983 મતદારોમાંથી 1965 મતદારોએ મતદાન કર્યું હતું। મતદાનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મતપેટીઓ સીલ કરીને લાખણી ખાતે આવેલી ટ્રેઝરી કચેરી ખાતે તૈયાર કરવામાં આવેલા સ્ટ્રોંગ રૂમમાં ખસેડવામાં આવી હતી। ત્યારે આજે સવારથી જ લાખણી એપીએમસીની મતગણતરી ચાલુ થઈ ગઈ હતી, જેમાં એપીએમસીમાં ભારે રસાકસી બાદ 2 બેઠકો ભાજપ સમર્પિત પેનલે ગુમાવી છે, જેમાં ખેડૂત વિભાગની 10 બેઠકોમાં 8 બેઠક ઉપર ભાજપ સમર્પિત
પેનલના ઉમેદવાર વિજેતા થયા છે. તેમજ બાકીની 2 બેઠકો પર પરિવર્તન પેનલના ઉમેદવાર વિજેતા બન્યા હતા. તો વેપારી વિભાગના 4 ડિરેક્ટરો ભાજપ સમર્પિત પેનલના ઉમેદવારો વિજેતા બન્યા હતા. જેમાં લાકડી માર્કેટયાર્ડની ટોટલ 14 બેઠકોમાંથી 2 બેઠકો ઉપર પરિવર્તન પેનલનો વિજય થતા ભાજપના વિરુદ્ધમાં ભાજપ જેવા દ્રશ્ય સર્જાયા હતા. અંબાજી ભાદરવી પૂનમના મેળામાં સ્વચ્છતાના યોદ્ધાઓ એવા સફાઈ કર્મચારીઓનું જિલ્લા કલેક્ટર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલ દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર મેળા દરમિયાન મેળાની સફાઈની જવાબદારી 1200 જેટલા સફાઈ કર્મીઓએ નિષ્ઠાપૂર્વક બજાવી છે. વહેલી સવારથી જ મોડી રાત સુધી સ્વચ્છતાની કામગીરીમાં જોતરાયેલા સફાઈ કર્મચારીઓની સેવાથી પ્રસન્ન અને સંતોષ વ્યક્ત કરતા ખુદ જિલ્લા કલેક્ટર મિહિર પટેલે સફાઈ કર્મીઓના માના દર્શન કરાવ્યા હતા. તેમજ મેળા દરમિયાન સફાઈ કામગીરીને બિરદાવી સૌને ભાદરવી પૂનમ મેળો સુખરૂપ સંપન્ન થવા બદલ શુભકામનાઓ પાઠવી આભાર માન્યો હતો. સફાઈ કર્મીઓ માથે માં અંબેના ચરણ પાદુકા મૂકી માના આશીર્વાદ મેળવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું કે અંબાજીને સ્વચ્છ રાખવા સફાઈ કર્મીઓની ભૂમિકા ખૂબ જ અગત્યની છે. દેશમાં જ્યારે સ્વચ્છતા હી સેવા અભિયાન ચાલી રહ્યું છે ત્યારે અંબામાના ધામમાં સફાઈ કર્મીઓને આપેલી સેવા ખૂબ અનોખી છે. અંબાજી મંદિરથી લઈ અંબાજી ગામને સ્વચ્છ રાખવામાં સફાઈ યોદ્ધાઓએ યુદ્ધમાં સૈનિકો કામ કરતા હોય એ પ્રકારે નિષ્ઠાપૂર્વક સ્વચ્છતાની જવાબદારી અદા કરી છે. હું તેમની કામગીરીને બિરદાવી તેમને વંદન કરું છું. ભાદરવી પૂનમના મહામેળામાં સ્વચ્છતા અંગે વહીવટી તંત્ર દ્વારા વિશેષ કાળજી રાખી મેળા દરમિયાન ક્યાંય ગંદકી કે કચરાના ઢગ જોવા ન મળે એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર મિહિર પટેલની સૂચના અને માર્ગદર્શન હેઠળ સ્વચ્છતા સમિતિના નોડલ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવેની સીધી દેખરેખ હેઠળ સ્વચ્છતા સમિતિ દ્વારા સફાઈની કામગીરી સેવારૂપે બજાવવામાં આવી હતી. જે અંતર્ગત દિવસમાં 3 વાર મેળામાં વિવિધ સ્થળે સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરી યાત્રાળુઓને સ્વચ્છતાની અનુભૂતિ થાય એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું. કલેક્ટર સાહેબ અને ટીડીઓ સાહેબે મારું સન્માન કર્યું છે તે અમે એનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને અમે સફાઈ કામદારી છીએ, અમારું કામ સારું કર્યું તે અમે સફાઈ કરીએ છીએ. અમે આ તો ખાસા અઠવાડિયેથી સફાઈ કરીએ છીએ અમે. હા, સફાઈ અમે રોજ કરી અને રાત દિવસ અમે સફાઈ કરીએ છીએ. દર્શન અમને મા અંબાજી માના મંદિરમાં કરાયા અમને. હા, મા અંબાજી માએ મને દર્શન કરાવરાયા અને અમને મા બાપાએ અમને સન્માન કરાવરાયું. ટીડીઓ સાહેબે એનો ખૂબ ખૂબ આભાર માનું. પગપાળા પદયાત્રીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો જણાવી રહ્યો છે. ત્યારે ઉત્તર ગુજરાતના 2 મોટા મહાતીર્થ ધામો જેમાં એક અંબાજી અને બીજું સરહદી વિસ્તારમાં આવેલું ધરણીધર ભગવાન ઢીમા બંને જગ્યાએ યાત્રિકોનો ઘોડાપૂર જોવા મળી રહ્યો છે. યાત્રિકોની યાત્રા સતત ચાલી રહી છે ત્યારે સરહદી વિસ્તારના યાત્રાધામ ઢીમા ખાતે શામળિયા ભગવાનના દર્શન કરવા માટે દૂર દૂરથી પગપાળા તેમજ દંડવત પ્રણામ કરતા લોકો દૂર દૂરથી જઈ રહ્યા છે. ત્યારે પ્રસ્તુત વિડીયો મિની દ્વારકાથી ઓળખાતા યાત્રાધામ ઢીમાના છે, જ્યાં જાણે ભક્તોનું કીડિયાનગર ઉભરાયું હોય તેવા વિડીયો જોવા મળ્યા હતા. ત્યારે પ્રસ્તુત વિડીયોમાં લોકો પોતાની મનોકામના પૂર્ણ થતા આસ્થા પૂરી કરવા માટે પગપાળા જઈ રહ્યા છે. વિવિધ દાતાઓ દ્વારા રસ્તાઓમાં ઠેર ઠેર વિસામો અને કેમ્પોનું આયોજન થકી ચા પાણી નાસ્તો અને ભોજનની સુંદર વ્યવસ્થાઓ કરેલી છે. આ કેમ્પોની અંદર દાતાઓની દાનવીરતાને લોકો દાદ આપી રહ્યા છે. રસ્તા ઉપરના વિવિધ કેમ્પોમાં ચા પાણી અને નાસ્તો કરીને ધર્મપ્રેમી જનતા હર્ષોલ્લાસ સાથે આનંદ વિભોર થઈને શામળિયા ભગવાનના દર્શન કરી રહી છે. બનાસકાંઠા જિલ્લાના દિયોદર રેલવે ઓવરબ્રિજ પર લોડિંગ રિક્ષા અને દૂધના ટેન્કરથી ટક્કરથી ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. લોડિંગ રિક્ષામાં સવાર 7 લોકોને ઈજાઓ પહોંચી હતી, જ્યારે 3 લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે 4 વ્યક્તિઓને સામાન્ય ઈજાઓ પહોંચતા 108 દ્વારા રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. મહત્વનું છે કે પૂનમની વહેલી સવારે સણાદર મિની અંબાજી મંદિર ખાતે દર્શન કરી પાભરના અબાળા ગામના પરિવાર છકડા રિક્ષામાં ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે રેલવે ઓવરબ્રિજ પર દૂધના ટેન્કરે ટક્કર મારતા લોડિંગ રિક્ષા પલટી ખાઈ ગઈ હતી. રિક્ષામાં સવાર 7થી વધુ લોકો ઈજા પહોંચી ઘટના સ્થળે લોકોએ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. દૂધના ટેન્કર ચાલક અકસ્માત સર્જી ટેન્કર મૂકી ફરાર થઈ ગયો હતો. જોકે અકસ્માતમાં સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી અને કોઈ જાનહાનિ નહીં થવાના કારણે હાશકારો અનુભવ્યો હતો. દર્શન કરવા જતા અંબે માએ તે છકડો લઈને આવતા હતા, પાછળથી ડંકરવાળે ટક્કર મારી છે. છકડો માર્યો ઊંધો, પછી 4-5 જણાને તો ખાસું લાગ્યું છે અને બીજા 3-4 જણાને દવાખાને સરકારી દવાખાને છે 108માં લઈ ગયા છે. પછી
ડ્રાઈવર ભાગી ગયો છે કોને એ પોલીસની વિનંતી છે કે મારી વિનંતી છે કે ડ્રાઈવર અને કાર્યવાહી કરવાની વિનંતી છે અમારી. રિક્ષા શાંતિથી લઈને આવતા હતા, આગળ એક ઓરત આવી એટલે આ ભાઈએ થોડીક ધીમી પાડી તો રિક્ષાવાળા આગળ પાછળ ટ્રક વાળો રહ્યો ને એને દોયો નહીં, ડાયરેક્ટ પાછળ જીધી પડી. અમે કહે કે ભાઈ આગળ માણસ તો ધીમો પડ પછી ધીમો ના પડ્યો, જીધી આવીને ચડે જીધી પડી અમને બધાને આગળ ઉલાડ્યો બારી ના જ્યાં અમે રિક્ષામાં રહ્યા, ભાઈએ કંટ્રોલ કરી રિક્ષા ખૂબ બરેક મારી. રિક્ષાવાળાના ભાઈના વાંક હતા નહીં, અમે કારણ રિક્ષાવાળા આગળ ઓરત આવી રીતે એને બાઈડીને બતાવવાનું કર્યું અને ચેડેથી ટ્રકવાળાને અમે કહે કે ભાઈ ધેમો રે તો એને થોડીક સાઈડ આલી અને પછી એને આખું ટ્રક આમાં અમે નમાડ્યું. ભાદરવી પૂનમના મહામેળાના અંતિમ દિવસે રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ મા અંબાને ધ્વજા ચડાવી આશીર્વાદ મેળવ્યા હતા. દર વર્ષે અંબાજી ખાતે યોજાતા ભાદરવી પૂનમના મેળા દરમિયાન મેળામાં અંતિમ દિવસે બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા માતાજીને ધજા ચડાવવાની પરંપરા રહી છે. ત્યારે ગુજરાત રાજ્યના ગૃહપ્રધાન હર્ષભાઈ સંઘવી બનાસકાંઠા પોલીસ ટીમ સાથે જોડાયા હતા. રાજ્યના ગૃહપ્રધાન મંત્રી હર્ષભાઈ સંઘવીની આગેવાનીમાં રાજ્યના ડીજીપી વિકાસ સહાય અને જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ધજા ચડાવવામાં સહભાગી બન્યા હતા. જિલ્લા પોલીસ વિભાગ દ્વારા અંબાજી મેળામાં યાત્રિકોની સુરક્ષા અને સલામતી માટે રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવવામાં આવી હતી. અંબાજી મંદિર પાસેના ખોડીવલી સર્કલ ખાતે મુખ્ય પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા સમગ્ર મેળાનું સંચાલન કરવામાં આવ્યું હતું. દર વર્ષે મેળામાં અંતિમ દિવસે પૂનમે પોલીસ વિભાગ દ્વારા મા અંબાનો મેળો નિર્વિઘ્ને સુખરૂપ પૂર્ણ થતા મા અંબાને ધજા ચડાવવામાં આવે છે. જે પરંપરા આ વર્ષે પણ યથાવત રાખી પોલીસ વિભાગ દ્વારા ધજા ચડાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ ઉપસ્થિત રહીને પોલીસ કર્મચારીઓનો ઉત્સાહ વધાર્યો હતો. ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ ભાદરવી પૂનમના પવિત્ર અવસરે જણાવ્યું હતું કે ગુજરાતના ખૂણે ખૂણેથી માઈ ભક્તો અંબાજી દર્શનાર્થે પધારી રહ્યા છે. અંબાજી પદયાત્રા કરીને આવતા માઈ ભક્તો દર કિલોમીટરે લોકો સેવા કરી રહ્યા છે. જે લોકો ઘરે પીવાના પાણીનો ગ્લાસ નથી ભરતા તેવા લોકો હજારો લોકોના પગ દબાવવાનું કામ કરે છે. આવા લોકોને રાજ્ય સરકાર તરફથી આભાર વ્યક્ત કરું છું. આ વર્ષે ગુજરાત સરકાર દ્વારા રસ્તા ઉપર બાથરૂમ, ટોયલેટ, મેડિકલ, સફાઈ જેવી વિવિધ સુવિધાઓ કરવામાં આવી છે. આ વર્ષે લાખો માઈ ભક્તો આવ્યા હોવા છતાં સમગ્ર રસ્તામાં ક્યાંય કચરો જોવા મળ્યો નથી, જેના માટે સફાઈ દૂતો કામ કરી રહ્યા છે. તેમનો પણ ખૂબ ખૂબ આભાર. લોકોની શાંતિ અને સલામતી માટે કટિબદ્ધ ગુજરાત પોલીસની વર્ષોની પરંપરા મુજબ આજે મંદિર ખાતે ધ્વજા ચડાવવાનો અવસર મળ્યો છે. તે માટે ગુજરાત અને બનાસકાંઠા પોલીસનો ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ વખતે ગુજરાત પોલીસની બહેનો મંદિરની સફાઈ કરતા પણ જોવા મળ્યા છે. તેમણે જણાવ્યું હતું કે આપણી આસ્થાનો સૌથી મોટો મેળો એવો ભાદરવી પૂનમનો મેળો માટે બનાસકાંઠા પોલીસને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ જય અંબે, બોલમાડી અંબે, અંબેના જયઘોષ સાથે મા અંબાને ધજા ચડાવી ગુજરાતની સુખ, શાંતિ, સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. મા અંબાના આશીર્વાદથી મેળો સુખરૂપ સંપન્ન થયો હોવાનું જણાવી ગુજરાત પર આદ્યશક્તિ અંબાના સદૈવ આશીર્વાદ કૃપા દ્રષ્ટિ રહે તેવી પ્રાર્થના કરી હતી. સમગ્ર મેળા દરમિયાન ગુજરાત પોલીસ દ્વારા માઈ ભક્તોને સારી સેવા, સુરક્ષા અને સલામતી પૂરી પાડવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને તેમની કામગીરીને બિરદાવી હતી. ભાદરવી પૂનમના આ પવિત્ર અવસરે છેલ્લા અનેક દિવસોથી ગુજરાતના ખૂણે ખૂણેથી માઈ ભક્તો પગપાલે અંબાજી ખાતે માં અંબેના દર્શનાર્થે પધારી રહ્યા છે. હું સનાતની ધર્મના સૌ સંસ્થાઓનો આભાર માનવા માંગુ છું કે આ માઈ ભક્તો મનમાં વિચાર આવે કે માની ભક્તિ કરવા માટે અંબાજી પગપાલે જવું છે અને ઘરથી ચાલતા નીકળી જાય, સાહેબ અંબાજી સુધી પહોંચે ત્યાર સુધી દર કિલોમીટરે હજારોની સંખ્યામાં લોકો આ માઈ ભક્તોની સેવા કરવા માટે આતુર હોય છે. મેં અનેક એવા માઈ ભક્તો જોયા છે કે જે પોતાના ઘરે પાણીનું ગ્લાસ નથી ભરતા, એવા લોકો આ હજારો લોકોના રસ્તા ઉપર પગ દબાવવાનું કામ કરે છે. એવા સૌ માઈ ભક્તોને હું બે હાથ જોડીને રાજ્ય સરકાર વતી તેમનો આભાર માનું છું. માં અંબાના ચરણોમાં તે સૌ લોકો માટે પ્રાર્થના કરું છું અને સાથે સાથે આ વર્ષે
ગુજરાત સરકાર દ્વારા આ તમામ રસ્તાઓ પર બાથરૂમ, ટોયલેટ, મેડિકલ ફેસિલિટીઝ, સફાઈની ફેસિલિટીઝ, આ બધી જ વ્યવસ્થાઓને ખૂબ મોટા પાયે વધારો કરવામાં આવ્યો. આ વર્ષે આપણે સૌ જાણીએ છીએ કે સંખ્યામાં બી માઈ ભક્તોની ખૂબ મોટા પ્રમાણમાં વધારો થયો. આ વર્ષે તો બી કોઈ બી જગ્યા ઉપર કચરો નહીં. આપ જોઈ શકો છો કે આજે આખો રસ્તો ચારેય તરફ સફાઈ માટે હજારોની સંખ્યામાં સ્વચ્છતા દૂતો કામ કરી રહ્યા છે. આ સૌ સ્વચ્છતા દૂતોને, સૌ મારા સફાઈ રાખનાર ભાઈ બહેનોને બી હું આજે માના ચરણોમાંથી તેમને વંદન કરું છું કે આપ સૌના સહયોગથી ગુજરાત ચારેય દિશા પર સ્વચ્છ અને સ્વસ્થ રહી શકે છે. તે બદલ બી આપ સૌનો આભાર. હું આજે ભાદરવી પૂનમના શુભ અવસરે મા અંબાના ચરણોમાં વંદન કરવા માટે, ગુજરાતની શાંતિ અને સલામતી માટે, ગુજરાતની સમૃદ્ધિ માટે ગુજરાત પોલીસ સાથે મળીને ગુજરાત પોલીસ વતી વર્ષો વર્ષની જે પરંપરા છે, મા અંબાના મંદિર પર જે ધ્વજા ચડાવવાની જે પરંપરા છે, એ પરંપરાને આગળ વધારતા આજે ગુજરાત પોલીસ જોડે આ યાત્રામાં જોડાયેલો હું ગુજરાત પોલીસ, બનાસકાંઠા પોલીસને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આપણે સૌએ આ દ્રશ્ય જોયા છે. મારા પોલીસ પરિવારના જવાનો શાંતિ ને સલામતી સાથે સાથે મા અંબાની કઈ રીતે ભક્તિ કરતા હતા. રાત દિવસ સમય જોયા વગર બોલ માડી અંબે, જય જય અંબેના નારા જોડે કિલોમીટરોથી ચાલતા ચાલતા આવેલા થાકેલા શ્રદ્ધાળુઓનો હોસલો બુલંદ રાખવાનું કામ ગુજરાત પોલીસ, બનાસકાંઠા પોલીસ દ્વારા કરવામાં આવ્યું. મારી ગુજરાત પોલીસ પરિવારની બહેનો મંદિરમાં આસ્થાની સફાઈ કરતા, આસ્થા જોડે જોડાયેલું મંદિરનું પ્રાંગણ સાફ કરતા ગુજરાત પોલીસની બહેનોને આપણે સૌ લોકોએ જોયા છે. પોલીસના સૌ જવાનો માટે ભાદરવી પૂનમનો આ મેળો એ માત્ર બંદોબસ્તનો મેળો નથી. આ આપણા ગુજરાતની આસ્થાનો સૌથી મોટો મેળો છે અને એ મેળાનો બંદોબસ્ત બનાસકાંઠા પોલીસ દ્વારા ખૂબ જ અદ્ભુત રીતે, ઐતિહાસિક રીતે કરવામાં આવ્યો છે. તે બદલ બનાસકાંઠા પોલીસને બી હું ખૂબ ખૂબ અભિનંદન આપું. ગણપતિનો તહેવાર હોય કે ભાદરવી પૂનમનો મેળો હોય, ગુજરાતના તહેવારો છે અને ગુજરાતના લોકો શાંતિથી અને ઉત્સાહપૂર્વક બનાવી શકે તે માટે ગુજરાત પોલીસ હંમેશા તત્પર હોય. ભાદરવી પૂનમના ઐતિહાસિક દિવસ અને ખાસ કરીને ભાદરવી પૂનમના દિવસે માય ભક્તોનો મહેરામણ મા અંબેના દર્શન કરવા, માનું સાનિધ્ય પ્રાપ્ત કરવા માટે માના દ્વારે ઉમટી પડ્યો હતો. આ શુભ પ્રસંગે જિલ્લા વહીવટીતંત્ર પણ માના આશીર્વાદ લેવા માટે કલેક્ટર શ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને મંદિર પહોંચી ધ્વજારોહણ કર્યું હતું. મા અંબાના મહામેળાના અંતિમ દિવસે પૂનમના પવિત્ર દિવસે જિલ્લા કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓને કર્મચારીઓએ શક્તિપીઠ અંબાજી ખાતે શ્રદ્ધાપૂર્વક ધ્વજારોહણ કરી મા અંબાના આશીર્વાદ મેળવ્યા હતા. મા અંબાનો મેળો સુખરૂપ સંપન્ન થતા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મા અંબાનો આભાર દર્શન પ્રગટ કરવા ધજા ચડાવવામાં આવી હતી. શ્રદ્ધા, ભક્તિ અને આસ્થાના મહાકુંભ લાખો યાત્રિકોની સેવા, સલામતી, સુરક્ષા અને રહેવા જમવાની એમ તમામ સગવડોની વ્યવસ્થા કરવામાં આવી હતી. મા અંબાના આશીર્વાદથી જ આટલું મોટું આયોજન શક્ય બને. માના આશીર્વાદ માટે જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલે મા અંબાને શીશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી. જિલ્લા કલેક્ટરશ્રીએ ભાદરવી પૂનમનો મેળો સુખરૂપ સંપન્ન થતા મા અંબાના આશીર્વાદ મેળવ્યા હતા. આ પ્રસંગે કલેક્ટરશ્રી સહિતના અધિકારીઓ, કર્મચારીઓ ચાચર ચોકમાં ગરબે ઘૂમી માના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. અંબાજી ભાદરવી પૂનમના મેળામાં 18મી સપ્ટેમ્બરને ભાદરવી પૂનમના મેળાના અંતિમ દિવસે લાખો શ્રદ્ધાળુઓ માના દર્શન માટે ઉમટ્યા હતા. શ્રદ્ધા, ભક્તિ અને આસ્થાના આ મહાકુંભ સમા મેળામાં દર્શનાર્થીઓ આનંદ, ઉલ્લાસ અને જય અંબેના જય ઘોષ સાથે ઉમટી પડતા શ્રદ્ધાનો સાગર છલકાયો હતો. सब्सक्राइब करो ये है न्यूज़ इंडिया चैनल ने પછી YouTube એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો ये है न्यूज़ इंडिया चैनल।